દિલ્હીમાં ભાજપની જીત થતાં જૂનાગઢમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ ભાજપ મહાનગર દ્વારા દિલ્હી વિધાનસભામાં પાર્ટીની ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી। ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજાયેલા વિજય ઉત્સવમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અથાગ પ્રયત્નોને કારણે દિલ્હીમાં પાર્ટીને આ સફળતા મળી છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા, સંગઠન પ્રભારી મુકેશ દાસાણી અને ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પુનિત શર્માએ આગામી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે 60 બેઠકોમાંથી 56 બેઠકો પર ભાજપનો વિજય થશે। તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતાઓની હારનો ઉલ્લેખ કરતા જૂનાગઢની જનતાને આપથી સાવધ રહેવા અપીલ કરી હતી અને તેમના મતે આમ આદમી પાર્ટી માત્ર લોભામણા વચનો આપે છે જે વાસ્તવિકતામાં પૂરા થતા નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।